એ આ તમારી વસ્તુ દેવા આવ્યા હતા પણ આ તમારી વાડી આવી ને એટલે કાક નું કાક વાગે જ તે. તો વાગે જ તેને સાનું માનું ઊભું રહેવા. અને હું લાવ્યો તું? એ 100 રૂપિયા લાવો હાલો પેલા. પણ કેતો ખરો? હા એ પછી આપી જ દેવાની છે, તમારી જ વસ્તુ છે. 100 રૂપિયા ની આવી, 100 રૂપિયા આપો હાલો. ખાવાની વસ્તુ લાવ્યો કા તું? ખાવાની વસ્તુ નથી, કામની વસ્તુ છે. પણ કેતો ખરો? આપણે પેલા 100 રૂપિયા આપો, પછી તમે પૈસા નથી આપતા, ખબર ને? પણ હું આપી દઉં. અરે ના રે ના, મારે એવું કઈ નથી કરવું. હાલો 100 રૂપિયા આપો એટલે આ વસ્તુ તમારી જ છે. પછી અલે 100 રૂપિયા લાય. આલ્યો. કેતો ન પાછો હું વસ્તુ છે હા, યાર. પણ આલ્યો હવે લઈ લ્યો. લાવો મારી થેલી પાછી. અલે તારી ચાલી. ચપ્પલ. ચપ્પલ આ મોટરું છે. તો મોટર એટલે આ મોટરું છે. એ ચપ્પલ આવા હું પહેરું. તો પેલા પહેરતા ના આવા. લે હું પહેલા પહેરતો, હવે ક્યાં હું પહેરું? હા તો પહેરજો. મેં એકવાર તમને આવા પહેરતા ફાયા હતા એટલે તો હું લેતા આવ્યો બજારમાં ભાળી ગયો તે. અરે મારે ને જો તાલા પૈસા લા 100 રૂપિયા લાય. અરે ના રે ના, હું સ્પેશિયલ તમારી હાટુ મેં કીધું કાંટા ન વાગે ને તો ભોળા દાદા હાટુ લેતો જાવ એટલે લાવ્યો ને. હવે પાછા ના પાડો. પણ મારે આવા ચપ્પલ જોતા જ ને 100 રૂપિયા લાય. અરે ના રે ના, હું કઈ ઘરના થોડા ભોગવું. હું ઘરના ફોગું, તું વેચી દેજે ગમે એને લે. તો તમે વેચી દેજો ને. ના રે ના, હું કાઈ ના વેચવાનો, લાય 100 રૂપિયા. આમ જો મમરા ભાઈ આવે આલ્યો એમ દઈ દો. લે આવો મુમરા બા આવો. હું છે બોલ દાદા મજામાં? હા મજામાં છું. તમારી એક વસ્તુ આવી છે. હું મારી વસ્તુ વળી તમારી પાસે આવી? તો 100 રૂપિયા આપો એટલે આપી દઉં તમને. પેલા બતાવો પછી 100 રૂપિયા મળે ભોળા દાદા. અલ્યા હા બકુડા આયા દઈ ગયો ઓલો. હા મગાવી લેવા ને એટલે. હા લાવો પૈસા તો લાવો. ભોળા દાદા મારી પાસે છૂટા નથી, 200 નોટ છે. તમારી પાસે 100 રૂપિયા છૂટા હોય મને પાછા આપો, લાવો. આતે હું છૂટા રાખું જ છું. અલ્યો 100 રૂપિયા લાવો, 200 નોટ. ભોળા દાદા આ તો મોટરું છે. આ તો તમે મગાવ્યું આવ્યું તું. પણ મેં આ તો આવી વસ્તુ કઈ મગાવી નથી. તો હવે મગાવ્યું તો આ તઈ આવ્યું હોય ને, હવે તમે પહેરો. ભોળા દાદા આ હું ક્યાં સંપલ પહેરું? હું તો ઓલા પહેરું સ્લીપર. પણ હવે ભલે રહ્યા લાવો 200 રૂપિયા લાવો. ના ને કામ કરો, લ્યો તમે રાખો હા અને તમારે જાની પર દેવાની દઈ દેજો. મારે નથી જોતા સંપલ. તો પૈસા તો લાવો 100 રૂપિયા. એવું તમારા મારી પાસે જમા રવા જો. તમે ભાંગ ને એવું દુકાનેથી લઈ જજો ને. બોલો લે મારા ખિસ્સામાંથી લઈ જાય પાછા કે જમા કર. અલે બકુડા તારી વસ્તુ લાય, મારા 100 રૂપિયા લાય. હવે ભલે જમાઈ રહ્યા, તમારે ન જોતા હોય તો એક તો વસ્તુ લાવ્યા એમ કેતા ના. ઈ બકુલભાઈ લાવ્યા તેમના મોટરું સંપલ. હા બકુડા જ લાવ્યો તો લાવ બે 100 રૂપિયા પાછા લાવો હાલો. હવે કઈ પાસા થોડા દેવાનો હોય કામ અમરા ભાઈ. ના રે ના ભોળા દાદા જમા રવા જો ને. લે મારે કાઈ જમા નથી રહેવા દેવા. લાય પૈસા લાય. ના પાસા નથી દેવાના. કામ હોય કાંઈક કયો તો 100 રૂપિયાનું કામ કરતા જઈએ. આ તો કામ છે જ તે. શું છે? આ તમે આમ હાલો પછી કહો. હાલો. બસ અહીંયા ઉભો રહી જા. તો અહીંયા શું કામ કરવાનું છે? આ કાચરા ઉતારવાના છે. મમરા ભાઈ આપણી પાસે કાચરા ઉતારવાને લ્યો. તે ઉતારવાના તો હોય ને 100 રૂપિયા લઈ જા. તે ઉતારવા નહીં પડે. પાકી ગયા બધા ખર કરે છે. મમરા ભાઈ હાલો તો કાચરા પાડી નાખી, બીજું હું. અને ભોળા દાદા આંબલી તમારી છે? લે આવી 3 આંબલી છે મારે. તો ખબર હોત તો કાચરા પાકવા જ ન દે, કાચરાને પડવા જ ન દે. કામ મમરા ભાઈ. હા શું બકુલભાઈ તો કાસા ઉપાડે. કાચા નો તોડવાના હોય. પાકી જાય ને પછી તોડાય. ઈ તો તમારે પાકી જાય પછી તોડાય. અમારો તો હાલે કાસા ભોળા દાદા. હા એટલે હું તમને કઈ લાવતો નતો. અને ભોળા દાદા તમે આ કાચરા ખાઈને ખાટા બહુ થઈ ગયા હોય એવું લાગે. કાચરા ખાતા છે. અને ભોળા દાદા અમે આ કાચરા ઉતારીને ભાગવી ને તો એક થેલી મને મમરા ભાઈ ને ભરી દેજો. અમે શાક કરવી ને બાપા. લે કાચરાનું થોડું શાક થાતું હોય છે. તો લે આની ચટણી બનાવવાની હોય. ચટણી બનાવવાની હોય તો ચટણી પછી ખાવી છે ને યાર. ગોટા છે, ભેળ છે, એમાં નાખીને ખાવાની. હવે ગોટા ને ભેળ ને એવું હોય તો અમારે ચટણી ને શું કરવી? એમ નામ ન ખાઈ જાય કામ અમરા ભાઈ. તો ભોળા દાદા ચટણીની નો જરૂર પડે. લુખું ખાઈ જાય એમ એવું હોય તો હાલે હવે વાતો નથી કરી, ઉપર ચડા હાલે. અમરા ભાઈ હાલો તો હવે 100 રૂપિયા તો વસૂલ કરવા જ પડશે ને એમ. હાલો ભોળા દાદા કાસા કચરામાં ને પાકા કચરામાં ખબર કેમ પડશે? ઈ અડો ને એટલે ફટદન તૂટી જાય. ઠીક હાલો મમરા ભાઈ. ચડો ઉપર ચડો. એટલે ઈ હું અવાજ આવ્યો? ઈ હું પાકી ગયો મમરા ભાઈ. ક્યાં પાકી ગયા એટલે? પડ્યો. હે તો મારે ન ચડવું. ના હવે સડત તો તમે મમરા ભાલો. તો ભોળા દાદા બકુલભાઈ પડ્યા એમ પડ્યો હોય તો હું ઈ તો એટલે ડાળાથી ટીંગાળો તા પડ્યો. અરે પણ મને એમ છે ભાંગ છે કે હું એટલે. ના રે ના, આંબલીની દાળ થોડી ભાંગતી છે. હા તો મમરા ભાઈ હાલો તો હવે પાછા સડી, બીજું હું. વાળવા હાટું જોવો તો ખરા ભોળા દાદા કેવું કામ કરાવે. ચડો હાલો. ધ્યાન રાખીને સડજો હો મમરા ભાઈ, હાથ પગ ભાંગ છે. હું અરે બકુલભાઈ ધ્યાન રાખીને ચડું. એલા ઈ હું છું. એ બકુલભાઈ હું પાકી ગયો. તમે પાકી ગયા તો ધ્યાન રાખજો, નકા આ કાચરા પાકી જઈને પડે ને એની પેલા તો આપણે બે પીડ્યા. આપણે પાકી જાવ કાચરા પેલા તો. એક કામ કરો, આપણે છે ને નથી ઉતારવા. ભોળા દાદા તમે માચા સડો અને બધા પાકા હોય ને ઈ હેઠે આવજો. હું ને મમરાભાઈ વેણી, બીજું હું.
ઓય બાપા બેયના ઉપર ન ચડવું એટલે તો નખરા કરે પડવાના. પાકી ગયો, હું પાકી ગયો. આ પર તો તમે સડો ને, લ્યો એમ ટેકો કરી લ્યો મમરા ભાઈ આમ સડાવો લ્યો. આલ્યો મને ટેકો કર, હાલો હું આ બા, સડી લ્યો. તો તમારી આંબલી છે ને વેસવાના તમારે છે હું 100 રૂપિયામાં તમે અમને હાથ પગ વગર ના કરશો કા મમરા ભાઈ? તો હવે તમે પાકા તોડીને આવા જો હું અમે અહીંયા વીણી તોય વસૂલ થઈ જાય મમરા ભાઈ. આને નાખવા પડશે હું આપણી બે પીડિયાને પસણવા જ પડે ને. તો એટલે હું કાચરા અંબાવા મળું ને તમે બે એટલે ભેગા કરવા મળો. એ વાંધો નહીં, ભેગા જ કરીએ છીએ મમરા ભાઈ. આ વખતે કચરો અંબાવે ને એટલે હું હાથ ખેંચ લઈને તમે વાંચી ધક્કો મારી દેજો હું પકાડી દેવા છે ને. તો આમ જોવો તો ખરા, એક કચરા હાટું તો ક્યાં ઘૂંસવાણા એ. ઓ બાપા લઈ ગયો. આશ, નીકળી તો ગયો. અલે પકડ. ઓ બાપા, રે 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 રે. મમરા ભાઈ ભોળા દાદા પાકી ગયા. લા હું ક્યાં પાકી ગયો, તમે બે મને પરાણે પાક્યો. બોલો તો. દાંત કાઢે. એક તો હાથ જઈને મને પછાડ્યો ને. તો મેં ક્યાં હાથ ખેંચ્યો તો? એ તો હું આમ કચરો લેતો હતો ને તે ઘોંટો લઈ ગયો એમ. અરે તમે મુમરા બા આ દેવ કામ ધક્કો માર્યો. એ ભોળા દાદા મારો હાથ આમ ડાળે હતો તે તમને લાગી ગયો હશે. હવે બે તમે વાતું નથી કરી, તમે બે ઉપર ચડો, નહીતર 100 રૂપિયા લાવો હાલો. આલ્યો આ પેલા તમારા કચરા ભેગા છે ને ઈ પકડો હું. તું શું કરે ઈ? આ ઓલી મોટરું તમારી, આલ્યો આ મોટરું. અમારે 100 રૂપિયા નથી જવા, મારા 100 રૂપિયા આમાં આવી ગયા. અરે મારા મોટર શું કરવી? લે 100 રૂપિયા. અરે પહેરજો. ના ના ઉભા રહ્યો તો તમે ઉભા રહ્યો. ભાગો તમારા ભાઈ. ઉભા રહ્યો, લ્યો ઉભા રહ્યો 100 રૂપિયા તો દેતા જાવ. બોલો લ્યો બે 100 રૂપિયા લેતા ગયા. આના મોટરું મને દેતા ગયા. હવે મોટરું મારે હાઈકવીક પહેરવી, તમે જ કયો લ્યો.